મિત્રો, હમણાં સુધીની પ્રેક્ટિસમાં ખાસ કરીને બાળકોની તકલીફ બહુ વધી રહી છે. લુણાવાડામાં એક એવો ઇસ્યુ બન્યો હતો જેમાં પોતાના બાળક એમના મા બાપ ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે એમના મા બાપનું ડેથ થઈ ગઈ છે. અને ઘણા બધા સમાચારોમાં એવું સાંભળવા બી મળ્યું છે કે આવો બાળક માનસિક રીતે વિકૃત છે, નરાધમ છે, એવા ઘણા અયોગ્ય પણ શબ્દો વાપરવામાં આવેલા છે. તો આપણે સમજવું જરૂરી છે કે બાળકો બધા ખરાબ હોય છે જન્મજાત, કે પછી મોટા થઈને એમને એન્વાયરમેન્ટ એવું મળે છે કે વાતાવરણ એવું મળે છે જેના કારણે એમની માનસિકતા કે લાગણીઓ બદલાઈ જતી હોય છે. કે કોઈ આપણે કહી શકીએ કે ઇમોશનલી જે ખાલીપો રહી જાય છે, જેનું પરિણામ આવા હોય છે, જેના કારણે વ્યક્તિ દારૂના રવાડે ચડી જાય છે, સેક્સ્યુઅલ રિલેશનમાં બધા જતા રહે છે, અથવા અલગ અલગ એક્સ્ટ્રા મેરિટલ અફેર ડિફરન્ટ એમાં જોડાતા હોય છે. તો મોટાભાગના કિસ્સામાં એન્વાયરમેન્ટ અને સાયકોલોજીકલ ઇસ્યુ, એન્વાયરમેન્ટલ ફેક્ટર, જે ચાઇલ્ડહુડમાં જે એમનું અપબ્રિંગિંગ થયું છે તે બહુ જવાબદાર છે. ક્યારેક ક્યારેક સંઘ પણ જવાબદાર છે. અને મેઇન વસ્તુ એ છે કે જે અનહિલ પેરેન્ટ છે, જે સાયકોલોજીકલી ટ્રોમેટિક એક્સપિરિયન્સ ધરાવે છે, જે મા બાપ, એ પોતાનું સાયકોલોજીકલી માઇન્ડનેસ અપડેટ ન કરી શકવાના કારણે, યા તો અજ્ઞાનતાના કારણે, એમના અજાણ્યાપણે જે બાળક સાથે એમનું વર્તન થાય છે, જે વર્તન બાળકને જે ટ્રોમેટિક એક્સપિરિયન્સ ફીલ કરાવે છે, અથવા મા બાપનું જે ટ્રોમેટિક એક્સપિરિયન્સ છે જે પાસ ઓન થતું હોય છે. અને ઘણી વખત મા બાપને આ બાબતમાં ખ્યાલ પણ નથી હોતો, જેનું પરિણામ લાંબા સમયે એ બાળક દ્વારા રજૂ થતું હોય છે. હા, ક્યારેક મા બાપ આવા ટ્રોમેટિક એક્સપિરિયન્સ સાથે સારી રીતે જિંદગી કાઢી નાખતા હોય છે, એવું નથી. એ લોકો જિંદગી કાઢી નાખતા હોય છે, કોઈ બહુ મોટું ક્રાઇમ કે મોટી કોઈ ઘટના એમની સાથે બનતી નથી, પણ એ લોકો અંદરથી તો પીડાતા હોય છે. આવા મા બાપના અનહિલ ટ્રોમા જ્યારે બાળકોમાં પ્રોજેક્ટ થાય છે, એટલે કે બાળકોમાં પાસ ઓન થાય છે, અને બાળકો જે ન્યૂ જનરેશન છે જેમાં બહુ બધો બદલાવ છે, બહુ બધું સ્ટ્રગલ છે, ઇમોશનલી, ટેકનિકલી અને ટેકનોલોજીનો અને સમય બદલાવની સાથે, એ ક્યારેક સહન નથી કરી શકતા એકલતાના કારણે, તેમજ સપ્રેશનના કારણે. એટલે કે પોતાની લાગણીઓને સાંભળવાવાળું કોઈ હોતું નથી. જજમેન્ટવાળા બધા હોય છે, સલાહવાળા બધા હોય છે, જેના કારણે ઘણા બધા ઇસ્યુ બને છે. અને એ અમુક પરિસ્થિતિ, જે વીક પરિસ્થિતિ હોય છે, અને ક્યારેક વ્યસનના કારણે એ આવા વ્યક્તિઓ કોઈ એવું પગલું ભરી લે છે આવેશમાં, જે એકચ્યુઅલી નુકસાન કરતું હોય છે, જે સામાજિક રીતે અયોગ્ય હોય છે, તેમજ ઘણી વખતે કાયદાકીય રીતે ઇલીગલ હોય છે. પણ આ તકલીફોમાં એમનું માનસિક બીમારી નહીં, પણ સાયકોલોજીકલી સ્ટેટ ઓફ માઇન્ડ બહુ જવાબદાર હોય છે. તો મિત્રો, જો પોસિબલ હોય, જો તમારા બાળક સાથે કોઈ આવી તકલીફ રહેતી હોય, તેના વર્તનમાં કોઈ તકલીફ રહેતી હોય, તો મા બાપ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે મા બાપ દ્વારા અજાણ્યાપણે કોઈ આવી વસ્તુઓ કે લાગણીઓ કે વર્તન પાસોન તો નથી કરવામાં આવ્યું ને, જે બાળક આપણામાં રિફ્લેક્ટ કરી રહ્યું છે. તો મિત્રો, આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તેમજ કોઈ પણ બાળકો માટે કાયદાકીય રીતે જે બાબત બની રહેતી હોય છે, જે ગુનાહિત છે, પણ એ ગુનાહિત પ્રવૃત્તિ જ્યારે બનતી હોય છે ત્યારે દરેકની પાછળ ખરાબ ઇન્ટેન્શન મોટી નથી હોતો. ઘણી વખત માનસિક બીમારીઓ જવાબદાર હોય છે, ક્યારેક પર્સનાલિટી ડિસઓર્ડર જવાબદાર હોય છે, ક્યારેક આવેશ જવાબદાર હોય છે, અને ક્યારેક વ્યસનની બીમારીઓ જવાબદાર હોય છે. પરંતુ આપણે એને સામાજિક રીતે અને ફક્ત કાયદાકીય રીતે વિચારીએ છીએ, જેના કારણે સમાજમાં બદલાવ આવતો નથી. જો તમારાનો રૂટ કોઝ જાણવો હોય તો આ રૂટ કોઝમાં તમારે એમનું બાયોલોજીકલ ફેક્ટર, તેમજ સાયકોલોજીકલ ફેક્ટર અને એના અપબ્રિંગિંગ, એટલે કે એન્વાયરમેન્ટલ ફેક્ટરનું પણ બહુ ધ્યાન રાખવું જરૂરી છે, જેનાથી ભારત દેશનું ભવિષ્ય સુધરી શકે, બાળકો, ટીનેજરોની કન્ડિશન સારી થઈ શકે, તેમને સમજી શકાય, તેમની લાગણીઓને સાંભળી શકાય અને સમજી શકાય, તેમજ તેમને મદદ કરી શકાય. હું છું ડૉક્ટર મુકુંદ રાય, MD સાયકેટ્રિસ્ટ, લુણાવાડાથી. થેન્ક યુ.